આપ જોયા છો ઝી 24 કલાક ન્યૂઝ એટ મેટ્રો સાથે હું છું મિહિર રાવલ। આપની સાથે સૌથી પહેલા વાત કરી રાજકોટની। ભાજપે રાજકોટમાં મોહન કુંડારિયાને રિપીટ કર્યા બાદ હવે રાજકોટમાં લાગ્યા છે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલના પુત્ર શિવરાજ પટેલના પોસ્ટર્સ। આ પોસ્ટરમાં લખવામાં આવ્યું છે કે ભાઈ આવે છે રાજકોટથી। થોડા દિવસ પહેલા પરેશ ગજેરાના પોસ્ટર લાગ્યા હતા અને હવે શિવરાજ પટેલના પોસ્ટર લાગ્યા છે। આ પોસ્ટરમાં લખવામાં આવ્યું છે કે 101% જીતે છે। તો રાજકોટમાં શિવરાજ પટેલ 101% જીતે છે, આવા લખાણ સાથેના પોસ્ટર લાગ્યા છે। આ વિશે જ વધુ માહિતી સાથે ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા રક્ષિત। રક્ષિત, આપને પૂછવા માંગીશ કે જે રીતે શિવરાજ પટેલ નરેશ પટેલની કેટલા દિવસોથી અટકળો ચાલી રહી હતી, પરંતુ તેમણે પણ ક્યાંક ને ક્યાંક અણગમો પણ જાહેર કર્યો હતો કે અમારે ક્યાંય રાજનીતિમાં નથી જવું, પરંતુ આજે ફરીથી પોસ્ટર દેખાયા છે। શું છે વધુ વિગતો? મિહિર, ચોક્કસથી જે પ્રકારે વાત કરવામાં તો જ્યારથી લોકસભાની ચૂંટણી નજીક આવી છે ત્યારથી જ છે તે લોકસભાની ચૂંટણીના રંગ છે તે અલગ અલગ દિશાની અંદર છે તે જોવા મળ્યા છે। જે પ્રકારે સૌપ્રથમ પરેશ ગજેરાના પોસ્ટર છે તે શહેરભરની અંદર જોવા મળ્યા હતા કે પરેશ ગજેરા છે તે રાજકોટથી ચૂંટણી લડશે તો સમગ્ર સૌરાષ્ટ્રની અંદર છે તે પક્ષને ફાયદો થશે। તે જ પ્રકારે છેલ્લા થોડા દિવસોથી જે વાત ચાલતી હતી કે નરેશ પટેલ છે તેઓ પણ રાજકારણની અંદર જોડાઈ શકે છે અથવા તો તેમના પુત્રને છે તેઓ સપોર્ટ કરી શકે છે, પરંતુ ક્યાંક તેમના દ્વારા પણ એવું કહેવામાં આવ્યું હતું કે તેઓ છે તે રાજનીતિની અંદર પ્રવેશ નથી કરવાના। પરંતુ જે રીતે વાત કરવામાં તો આજે સતત બીજા દિવસે છે તે નરેશ પટેલના પુત્ર શિવરાજ પટેલના બેનર છે તે રાજકોટમાં વિવિધ વિસ્તારોની અંદર જોવા મળ્યા છે। ગઈકાલે પણ કાલાવડ રોડ, કિશનપરા ચોક સહિતના વિસ્તારમાં પોસ્ટર લાગ્યા હતા અને તે જ પ્રકારે આજે સતત બીજા દિવસે છે તે મહિલા કોલેજ અંડરબ્રિજના ફરતે છે તે આ પ્રકારના પોસ્ટર છે તે જોવા મળી રહ્યા છે। આ પોસ્ટરની અંદર લખવામાં આવ્યું છે કે યુવા નેતા છે, શિક્ષિત નેતા છે અને સક્ષમ નેતા છે, તેઓ 101% છે તે જીતી શકે છે। એટલે કે જે પ્રકારે આ બેનરનો જે પોસ્ટર છે તે રાજકોટની અંદર જોવા મળ્યો છે, પરંતુ એક વાત ચોક્કસ છે કે જે રીતે ભાજપના ઉમેદવાર તરીકે મોહન કુંડારિયાનું નામ છે તે અત્યારે જાહેર કરી દેવામાં આવ્યું છે, તો કોંગ્રેસની તરફથી જે રીતે વાત કરવામાં તો લલિત કગથરાને રિપીટ ટૂંકમાં કે ટિકિટ આપવામાં આવે તેવી શક્યતા છે તે સેવાઈ રહી છે અને નરેશ પટેલ અથવા તો તેમના પુત્ર છે તે કોઈ પણ સંજોગોની અંદર છે તે આ બેઠક ઉપરથી ચૂંટણી નહીં લડે તેવી પણ વાત છે તે સામે રહી છે, પરંતુ આ પોસ્ટર વોરના કારણે છે તે ફરી એક વખત રાજકોટનું રાજકારણ છે તે જરૂરથી ગરમાયું છે। જી રક્ષિત, આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ। તો રાજકોટમાં હવે નરેશ પટેલના પુત્ર શિવરાજ પટેલને લઈને આ પોસ્ટર્સ લાગ્યા છે, તેને લઈને રાજકારણ ગરમાયું છે। અને